નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિત અસાઇનમેન્ટમાં વિભાગ 2 નું ચેપ્ટર નંબર 2 જોઈશું આજે. તે વિભાગ બીમાં ચેપ્ટર નંબર 2 માં પહેલો દાખલો છે કે P ઓફ t બરાબર 2 + t + 2t² - t નો ઘન. બહુપદી માટે P ઓફ 1 અને P ઓફ 2 શોધો. તો આપણે અહીંયા જોઈશું કે પહેલું PT બરાબર તો P ઓફ t બરાબર શું છે? તો 2 + t + 2t² - t નો ઘન. તો સૌ પ્રથમ P ઓફ 1 માટે તો શું કરશું કે જ્યાં જ્યાં આપણે જોડે t છે તે દરેક જગ્યા પર આપણે શું કરી દઈશું, એક P ઓફ 1 ની કિંમત મૂકશું. એટલે કે t ને સ્થાને આપણે શું કરી દઈશું કે 1 મૂકી દઈશું. તો લખીએ અહીંયા કે 2 + t ના સ્થાને 1 વત્તા 2 કૌંસમાં 1 નો વર્ગ ઓછા 1 નો ઘન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કર્યું કે જ્યાં જ્યાં મને t હતા કે દરેક સ્થાને મેં શું કરી દીધું, tની P ઓફ 1 ની કિંમત મૂકી દીધી. એટલે અહીંયા P ઓફ t હતા એની જગ્યાએ આપણે શું લખ્યું P ઓફ 1. હવે સાદુરૂપ આપશું તો 2 ના 2 વત્તા 1 નો 1 વત્તા 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. અને 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2 ઓછા -1 નો ઘન એટલે શું થશે? -1 ગુણ્યા -1 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ પાછા માઇનસ અને 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 થશે. અને અહીંયા જવાબ શું આવશે કે આપણી જોડે એક જવાબ આવશે એટલે માઇનસના માઇનસ રહેશે. એકચ્યુઅલમાં અહીંયા પ્લસ જ છે એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 હોય એટલે કેટલા થાય? 1 જ આવે. પણ જો કદાચ માઇનસ હોય બરોબર આ રીતે તો શું થાય? -1 ગુણ્યા -1 ગુણ્યા -1 તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ -1 જવાબ આવે. પણ અહીંયા તો શું છે પહેલેથી પ્લસ જ આપેલું છે આપણને. તો અહીંયા 2 વત્તા 1 એટલે કેટલા થશે? 3 વત્તા 2 ઓછા 1. બધાનો સરવાળો બાદ બાકી કરશો તો 3 વત્તા 2 કેટલા? 5 ઓછા 1 એટલે કેટલો જવાબ આવે? 4. માટે P ઓફ 1 બરાબર આપણને કેટલા મળે છે? 4 મળશે. તે રીતે બાજુમાં લખું છું P ઓફ 2 માટે શું છે? તો P ઓફ 2 એટલે શું થશે? જ્યાં જ્યાં t છે તે દરેક જગ્યા પર શું કરી દઈશું આપણે? 2 મૂકી દઈશું. તો P ઓફ 2 બરાબર 2 + 2 + 2 કૌંસમાં 2 નો વર્ગ ઓછા 2 નો ઘન એટલે 2 વત્તા 2 વત્તા 2 ગુણ્યા 2 નો વર્ગ ઓછા 2 નો ઘન. સાદુરૂપ આપશું તો 2 વત્તા 2 વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 દુ 8 ઓછા 2 નો ઘન કેટલો થશે? 8 થશે. 2 વત્તા 2 એટલે કેટલા થાય આપણને? 4. 8 માંથી 8 જાય તો 0. માટે P ઓફ 2 બરાબર આપણને કેટલા મળે છે? 4 મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈશું આપણે આગળનો દાખલો, દાખલા નંબર 2. એ દાખલા નંબર 2 માં શું છે? P ઓફ x બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3 બહુપદી માટે P ઓફ -1 અને P ઓફ 2 શોધો. સેમ ઉપરના દાખલા જેવો જ છે કે જ્યાં જ્યાં આપણને P દેખાય છે P ઓફ x એના P ઓફ x છે ત્યાં એની જગ્યાએ P ઓફ -1 અને P ઓફ 2 ની કિંમત મૂકી દઈશું. માટે P ઓફ x બરાબર અહીંયા શું આપ્યું છે? 5x - 4x નો વર્ગ વત્તા 3 આપેલો છે. આપણે કિંમતો મૂકશું. તો સૌ પ્રથમ જોઈશું P ઓફ -1 માટે. તો અહીંયા શું છે? x ના સ્થાને P ઓફ -1 બરાબર 5x એટલે x ની જગ્યાએ શું લખશું? -1 ઓછા 4x નો વર્ગ. તો x ની જગ્યાએ શું લખશું? -1 નો વર્ગ વત્તા 3. સાદુરૂપ આપશું કે 5 ગુણ્યા ઓછા 1 એટલે કેટલા થશે? -5. -1 નો વર્ગ એટલે શું થશે? તો આ રીતે -4 ગુણ્યા -1 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ગુણ્યા -4. હવે
-4 ગુણ્યા +1 એટલે કેટલા થશે? -4 થશે. તો -4 વત્તા 3 -4 -5 -4 એટલે કેટલા થશે? -9 વત્તા 3 એટલે અહીંયા જવાબ કેટલો આવશે? -6. માટે P ઓફ -1 બરાબર કેટલા મળે છે આપણને? -6 મળે છે. તે જ રીતે P ઓફ 2 શોધવું હોય તો અહીંયા શું કરશું કે P ઓફ 2 શોધવા માટે P ઓફ x માં P ઓફ 2 ની કિંમત મૂકશું. માટે P ઓફ 2 બરાબર જ્યાં જ્યાં x છે ત્યાં દરેક જગ્યાએ શું મૂકી દઈશું? 2 લખી દઈશું. તો 5 ગુણ્યા 2 ઓછા 4 2 નો વર્ગ વત્તા 3 સાદું રૂપ આપશું. 5 દુ 10 ઓછા 2 નો વર્ગ કેટલો થાય? 4 4 ચોક 16 વત્તા 3 માટે અહીંયા શું થશે? જે ધન સંખ્યા છે એનો સરવાળો કરી લઈએ. તો 13 ઓછા 16 માટે 13 માંથી -16 જાય તો કેટલા રહે? -3 માટે P ઓફ 2 આપણને કેટલા મળે છે? અહીંયા -3 મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 2 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર 3. તો શું છે કે નીચેની અભિવ્યક્તિ પ્રત્યેક અભિવ્યક્તિમાં x² નો સહગુણક જણાવો. હવે અહીંયા પહેલો જે દાખલો છે શું છે કે x - 1 3x - 4 અહીંયા તો x² છે જ નહીં. તો પહેલાં તો શું કરશું? આપેલું જે સૂત્ર છે એને આપણે સાદું રૂપ આપી દઈએ. તો આપણને ખબર છે કે આમાં કેવી રીતે થાય? તો પહેલા કૌંસનો પહેલા સભ્યને શું કરશું? આખા કૌંસ સાથે ગુણશું. ત્યારબાદ પહેલા કૌંસના બીજા સભ્યને આખા કૌંસ સાથે ગુણી લઈએ. તો અહીંયા છે x કૌંસમાં 3x - 4 ઓછા 1 3x - 4 સાદું રૂપ આપશું. તો 3x ગુણ્યા 3x એટલે 3x² ઓછા 4x ઓછા 3x વત્તા 4 અહીંયા સાદું રૂપમાં સમજ પડી. તો પહેલાં આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો થાય? 3x². ત્યારબાદ આ બેનો ગુણાકાર કરો એટલે કેટલા થાય? -4x. ત્યાર પછી બીજા કૌંસમાં આવ્યા તો -1 ગુણ્યા 3x એટલે કેટલા થયા? -3x. -1 ગુણ્યા -4 એટલે કેટલા થયા? +4. તો અહીંયા સાદું રૂપ આવી ગયું આપણી જોડે. તો હવે અહીંયા x² જે છે એમાં સહગુણક કોણ છે? તો અહીંયા લખશું માટે x² નો સહગુણક શું છે? 3 થશે. ત્યારબાદ બીજો દાખલો એમાં જ શું છે? π/6x + x² - 1 અહીંયા x² આપેલા છે. હવે અહીંયા જોઈએ છે કે x² માં સાથે x² ની સાથે કંઈ નથી એટલે કેટલા ગુણાંકમાં હોય? 1. માટે લખી દઈએ માટે x² નો સહગુણક 1 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું કહે છે આપણને કે અહીં કે બહુપદી P ઓફ x બરાબર x - 2 નો આખા કૌંસનો વર્ગ ઓછા x + 2 આખા કૌંસના વર્ગના શૂન્યો શોધવાના છે. અહીંયા તો જોઈએ આપણે દાખલામાં કે દાખલામાં શું છે કે P ઓફ x બરાબર x - 2 આખા કૌંસનો વર્ગ ઓછા x વત્તા 2 આખા કૌંસનો વર્ગ. હવે એનું શૂન્ય શોધવાનું છે. તો અહીંયા કે P ઓફ 0 બરાબર તો શૂન્ય શોધવું હોય તો જ્યાં જ્યાં x છે એના સ્થાને આપણે શું મૂકી દઈશું? 0 કિંમત લઈ લઈએ. માટે x ની જગ્યાએ 0 તો શું થશે? 0 ઓછા 2 નો વર્ગ ઓછા 0 વત્તા 2 નો વર્ગ થશે. તે જ રીતે કૌંસની બાદબાકી કરીએ તો 0 માંથી -2 જાય તો કેટલા રહે? -2 નો વર્ગ ઓછા 0 વત્તા 2 એટલે કેટલા રહેશે? કૌંસની અંદર 2 એનો વર્ગ. -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય ઓછા +2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. માટે અહીંયા P ઓફ 0 કેટલો મળશે આપણને? P ઓફ 0 ની કિંમત 0 જ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર
4 પૂર્ણ થાય છે। ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર 5। તો દાખલા નંબર 5માં શું કહે છે કે x + 2 એ x ઘન વત્તા 3x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 નો અવયવ છે કે નહીં તે તપાસો। તો અહીંયા આપણે સૌપ્રથમ તો જોઈએ કે લખીશું કે અહીં p ઓફ x બરાબર શું છે તો x ઘન વત્તા 3x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 અને g ઓફ x બરાબર શું લઈએ x + 2 નું શૂન્ય શું થશે તો શૂન્ય શોધવા માટે આપણને ખબર છે તો અહીંયા લખીએ કે x + 2 બરાબર 0 માટે શું થશે x બરાબર -2 છે। એટલે આપણે શું કર્યું 2 ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થઈ જાય x - 2 થાય છે અહીંયા। તો હવે શું કરશું કે હવે p ઓફ x ના સ્થાને આપણે શું લઈશું -2 શૂન્ય શોધવું હોય એટલે શું છે જે એનું શૂન્ય આપણે મેળવ્યું છે એ લખીશું। શૂન્ય શોધતા તો દરેક મિત્રને આવડે કે જે અવયવ હોય બરોબર એ અવયવ બરાબર 0 લખી દેવાના અને એનું સાદુરૂપ આપે એટલે શું થાય એનું શૂન્ય મળી જાય। તો અહીંયા જે +2 છે બરાબરની સામે જાય એટલે શું થાય -2 એનું શૂન્ય કેટલું કહેવાય -2। કિંમત મૂકીએ આપણે p ઓફ x માં તો p ઓફ -2 બરાબર -2 નો ઘન વત્તા 3 - 2 નો વર્ગ વત્તા 5 -2 વત્તા 6। અહીંયા શું કર્યું મેં વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કે જ્યાં જ્યાં મને x ની કિંમત હતી ત્યાં તો p ઓફ x માં એ દરેક જગ્યાએ x ની કિંમતની જગ્યાએ મેં શું કરી દીધું કે -2 મૂકી દીધા। સાદું રૂપ આપીશ તો -2 નો વર્ગ ઘન એટલે શું થશે -8 વત્તા -2 નો વર્ગ એટલે કેટલા થાય 4 4 તરી 12 થશે ઓછા વત્તા ઓછા ઓછા 5 દુ 10 વત્તા 6 જે ધન સંખ્યા છે એનો સરવાળો કરી દઈશ તો અહીંયા ધન કોણ છે તો +12 ને +6 એટલે કેટલા થાય 18 માઇનસ કેટલા છે 2 છે તો 8 અને 10 માઇનસ છે એટલે એ પણ કેટલા થશે -18 18 માંથી -18 જાય એટલે કેટલા રહે 0। તો અહીંયા 0 થાય છે એટલે આપણે લખી શકીએ કે આથી અવયવ પ્રમેય પ્રમાણે g ઓફ x બરાબર x + 2 એ p ઓફ x બરાબર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6 નો અવયવ છે। તો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સરળ। આગળનો દાખલો જોઈએ। આ દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6। દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલાઓમાં બહુ તકલીફ પડે છે એનું કારણ છે કે નિત્યસમ યાદ હોતા નથી। તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 ના દરેકે દરેક નિત્યસમ દરેક વિદ્યાર્થીઓને આવડવા જરૂરી છે। હવે અહીંયા શું છે કે વિસ્તરણ કરો 2a - 3b નો સ્ક્વેર। તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે ab નો ઘન હોય તો એનું વિસ્તરણ શું થાય નિત્યસમ શું છે a નો ઘન ઓછા 3a² b ઓછા 3ab² ઓછા b²। સાદુરૂપ આપવું તો અપાય a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a - 2। કેવી રીતે આવ્યું તો પહેલું a નો ઘન લીધો આ બંનેમાં કોમન શું છે તો પહેલામાં 3a બરોબર બંનેમાં કોમન છે તો અહીંયા કોમન કાઢી લીધા 3a। ત્યારબાદ બંનેમાં બીજું કોમન શું છે b છે તો હવે શું વધ્યું અહીંયા તો આપણી જોડે a - b વધ્યું એ અહીંયા લખ્યું છે આપણને અને છેલ્લે લખશું -b²। એને ક્રમમાં ગોઠવીએ એટલે આ પ્રમાણેનું નિત્યસમ થતું હોય છે। લખીએ હવે આપણે નિત્યસમમાં। હવે અહીંયા a એટલે શું કહેવાય તો 2a છે એને a ગણીએ અને 3b છે એને b ગણીએ। આ a અને b ની કિંમત આખા નિત્યસમમાં આપણે મૂકી દઈએ। લખીએ અહીંયા
કે 2a માઇનસ 3b નો ઘન બરાબર શું થશે? પહેલી સંખ્યાનો a નો ઘન એટલે 2a નો ઘન ઓછા b નો ઘન એટલે કોનો ઘન થશે? 3b નો ઘન થશે ઓછા શું હતું? 3 ના 3 પછી ab a કોણ છે? 2a છે અને b કોણ છે? 3b છે. કૌંસમાં શું છે? a માઇનસ b એટલે 2a માઇનસ 3b લખીએ. મેં અહીંયા કંઈ નથી કર્યું, ખાલી જે નિત્ય સમમાં છે એમાં a અને b ની કિંમતો મૂકી દીધી છે. સાદું રૂપ આપીશું. 2 નો ઘન એટલે કેટલો થાય? 8. a નો ઘન એટલે a ઘન. એ રીતે 3 નો ઘન 27, b નો ઘન b ઘન ઓછા ગુણાકાર કરીએ. 3 દુ 6, 6 તરી 18ab કૌંસમાં જેમ 2a માઇનસ 3b છે એના એ લખી દીધા. ત્યારબાદ ફરીથી સાદું રૂપ આપે તો 8a નો ઘન જેમ છે એમ, 27b નો ઘન જેમ છે એમ ઓછા. હવે અહીંયા શું કરીશ? 18ab છે એને 18ab ને કૌંસના સભ્યો દરેક સભ્યો સાથે ગુણી નાખીશ. તો 18 દુ 36 અહીંયા a છે એટલે શું થશે? a સ્ક્વેર b ઓછા ઓછા શું થશે? અહીંયા વત્તા થશે એટલે વત્તા 18 તરી 54 ab. હવે અહીંયા b કેટલી વાર છે? 2 વાર ગુણાંકમાં એટલે b નો સ્ક્વેર થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો નંબર 6 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર 7. દાખલા નંબર 7 છે અવયવ પાડો. 27p નો ઘન ઓછા 1/216 ઓછા 9/2p સ્ક્વેર વત્તા 1/4p. તો અહીંયા આ જે નિત્ય સમ છે એ કયું છે? તો જવાબ શું આવશે આપણો જોડે? કે a વત્તા b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3ab 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર. જે આગલું નિત્યસમ હતું એનું એ. પણ અહીંયા શું છે કે નિત્યસમમાં આ રીતનું આપણે જવાબ લાવવાનો છે. પહેલા નિત્યસમમાં શું હતું કે આ આપેલું હતું એના તરફથી આમાં જતા. હવે શું આપ્યું છે કે આ પદ આપ્યું એના તરફથી ઊંધા પદમાં જવાનું છે. આપણે ઊંધી તરફ જવાનું, બીજી તરફ. તો આપણે એ લખી દઈએ. તો પહેલા સૌ પ્રથમ તો અહીંયા શું છે કે 27p નો ઘન ઓછા 1/, માઇનસ અંદર લઈ લો, 216 થશે ઓછા 3 કૌંસમાં 1 સેકન્ડ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા ડાયરેક્ટ ઘનમૂળ જ કાઢી લઉં છું. કે લખું પહેલા 27p નો ઘન. 27 કોનું ઘનમૂળ થાય? તો 3 નું ઘનમૂળ થાય. p નો ઘન એટલે ઘનમૂળ p ઘનનું ઘનમૂળ શું થાય? p થાય ઓછા વત્તા કૌંસમાં લખીશ માઇનસ 216 કોનું ઘનમૂળ છે? તો 6 નું. 216 નું ઘનમૂળ શું થાય? 6 થાય. તો 1/6 નો ઘન લખીશ. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર ના પડે તો અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો છો 3 કૌંસમાં પહેલો કૌંસ બીજો કૌંસ વત્તા 3 પહેલો કૌંસ બીજો કૌંસનો વર્ગ અને અહીંયા પહેલા કૌંસનો વર્ગ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? જો ના ખબર પડી હોય તો હું ફરીથી સમજાવું છું કે આ રીતનું તમારું જો કોઈ નિત્યસમ આવે, તમને નિત્યસમ યાદ હોય તો અહીંયા લખવાનું કે પહેલા કૌંસનો ઘન વત્તા બીજા કૌંસનો ઘન વત્તા 3 કૌંસમાં પહેલા a નો વર્ગ b વત્તા 3 કૌંસમાં પહેલો કૌંસ બીજા કૌંસનો વર્ગ. હવે અહીંયા હું કિંમત લખ્યું તો લખાય. તો પહેલું અહીંયા શું હતું? 27p. 27 નું ઘનમૂળ શું થાય? 27 નું ઘનમૂળ 3. p ઘનનું ઘનમૂળ p. એ રીતે અહીંયા માઇનસ 1/6 કેમ લખ્યું? કારણ કે 1 નું ઘનમૂળ કેટલું થાય? 1 અને 216 નું ઘનમૂળ કેટલું થાય? 6. ત્યારબાદ જો તમને ખબર ના પડે તો જો a અને b કમ્પ્લીટ શોધાઈ ગયા તો દરેક કૌંસમાં ab ની કિંમત
મૂકી દેવાની છે. તો અહીંયા લખીશ 3p નો વર્ગ ઓછા 1/6. અહીંયા લખીશું 3p ઓછા 1/6. જો હું આ રીતે લખું તો પણ સાચું જ પડે, કારણ કે અહીંયા શું થશે 3 ગુણ્યા 9 ગુણ્યા 1/6. 3 દુ 6, તો 9/2 આવી જગ્યા મારા જવાબ. એ રીતે અહીંયા શું થશે કે 3 તરી 9 ગુણ્યા -1/6, એટલે મને અહીંયા શું થશે 6નો વર્ગ કરું, બરોબર, તો કેટલા થશે 6નો વર્ગ કરીશ એટલે 36 થશે. અને 9 ચોક કેટલા થઈ જાય 36 માઇનસ અને આ પ્લસની નિશાની થઈ જશે એટલે કેટલા થશે 1/4 મળી જાય મને. તો આ રીતે કરીશ તો પણ દાખલો સાચો જ પડશે. માટે હવે આ આપણું સાદુરૂપ થઈ ગયું છે. આ સાદુરૂપ કોનું આવ્યું તો 3p - 1/6 આખા કૌંસના ઘનનું સાદુરૂપ આવ્યું છે. માટે તમે નીચે લખી શકો કે 3p - 1/6, બીજા કૌંસમાં 3p - 1/6 અને ત્રીજા કૌંસમાં 3p - 1/6. કેમ 3 વાર લખ્યું? કારણ કે અહીંયા શું છે ઘનમૂળ સ્વરૂપે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 7 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં શું આપેલું છે કે અવયવ પાડો 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 9xyz. હવે આ દાખલામાં દરેક વિદ્યાર્થીઓને તકલીફ ક્યાં પડે છે કે ખબર નથી પડતી કઈ જગ્યાએ પ્લસ આવશે ને કઈ જગ્યાએ માઇનસ આવશે. અહીંયા તો જો કે બધા પ્લસમાં છે એટલે વાંધો નહીં આવે, પણ આનો પછીનો જે દાખલો છે એમાં માઇનસ, તો ધ્યાન આપજો. તો પહેલું તો આનું નિત્યસમ આપણી જોડે છે. શું છે કે એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન ઓછા 3xyz બરાબર પહેલા કૌંસમાં a પ્લસ બી પ્લસ સી, બીજા કૌંસમાં a² પ્લસ b² પ્લસ c² ઓછા ab ઓછા bc ઓછા ca. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ શું છે આખું નિત્યસમ કે a b c નો ઘન, a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3xyz. પહેલા કૌંસમાં a પ્લસ બી પ્લસ સી લખવાનું છે, બીજા કૌંસમાં શું લખવાનું છે એનો વર્ગ બીનો વર્ગ ને સીનો વર્ગ લખ્યું ઓછા પહેલી 2નો ગુણાકાર, પછી બીજા 2નો ગુણાકાર અને પછી છેલ્લા પહેલાનો ગુણાકાર, એટલે ab થશે, પછી bc થશે ઓછા ca થશે. તો આપણે જોઈએ અહીંયા આપણને શું આપ્યું છે કે 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 9xyz આપેલું છે. તો આ રીતે આપેલું હોય તો એના સ્થાને હું લખી દઈશ કે લખાય 27x ઘન, એટલે 27 નું ઘનમૂળ શું થાય તો 3x નો ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3 કૌંસમાં 3x વત્તા y 3x ગુણ્યા y ગુણ્યા z બરાબર. હવે હું અહીંયા લખું છું. હવે અહીંયા દેખો અહીંયા શું છે મને a b અને c મળી ગયા છે. તો કૌંસના દરેક સભ્યમાં જ્યાં જ્યાં મને a b c દેખાશે ને એના સ્થાને હું આ લખીશ, બી ના સ્થાને આ લખીશ અને સી ના સ્થાને શું લખી દઈશ z લખી દઈશ. તો અહીંયા લખું પહેલા કૌંસમાં શું છે મારી જોડે કે a પ્લસ બી પ્લસ સી. હવે મારી જોડે અહીંયા a પ્લસ બી પ્લસ સી કોણ છે તો 3x y અને z. હું અહીંયા લખું છું કે 3x વત્તા y વત્તા z. બીજા કૌંસમાં શું છે કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ, એટલે શું કરીશ કે એનો વર્ગ બીનો વર્ગ અને સીનો વર્ગ કરી દઈશ. તો હું લખી દઉં ડાયરેક્ટ કે અહીંયા a એટલે કોણ છે 3x, એટલે શું થાય 3 નો વર્ગ 9, x નો વર્ગ x² વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા એ બી કરવાના છે, એટલે શું થશે 3xy થશે ઓછા bc એટલે yz ઓછા ca એટલે 3xz. તો વિદ્યાર્થી મિત્રો
અહીંયા દાખલા નંબર 3 આપણે દાખલા નંબર 8 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 9. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 જોઈએ કે હવે દાખલા નંબર 9માં શું છે કે જે રીતે અહીંયા આ આપણું નિત્યસમ હતું એનું એ જ નિત્યસમ અહીંયા લાગશે. તો ફરક શું છે કે આ નિત્યસમ આપણે કેવું છે તો જોઈએ અહીંયા લખીએ કે જવાબમાં આપણે શું લાવવાનું છે કે અહીંયા લખ્યું છે નિત્યસમ પહેલાં જોઈએ કે 4x² અવયવ પાડો 4x² + 9yz + 16z² વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. અહીંયા નિત્યસમ આપણી જોડે છે શું છે કે a² વત્તા b² વત્તા c² વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca બરાબર શું છે a + b + c આખાનો સ્ક્વેર. જનરલી આ દાખલામાં ભૂલ ક્યારે પડે છે કે ભૂલ એ પડે છે કે કયા પદ માઇનસ છે. જેમ કે અહીંયા દેખો આ બે પદ માઇનસમાં છે તો હવે a માઇનસ છે b માઇનસ છે કે c માઇનસ છે એ શોધવાનું થાય ત્યારે બહુ મુશ્કેલીઓ પડે છે. પરંતુ એકદમ સરળ રીત તમને શીખવાડું કે અહીંયા પહેલું તો આ છેલ્લા 3 પદ છે એને સમજો. છેલ્લા 3 પદમાં શું લખેલું છે આપણને કે અહીંયા છે ab bc અને ca મતલબ અહીંયા કોનો ગુણાકાર છે ab નો ગુણાકાર છે આ જગ્યા પર. આ જગ્યા પર કોનો ગુણાકાર છે bc નો અને આ જગ્યા પર કોનો છે ca નો. હવે જે સંખ્યા જે પદમાં છેલ્લા 3 પદમાં જોવાનું કે કયા બે પદમાં આપણને માઇનસની નિશાની આપેલી છે. જે પદમાં માઇનસની નિશાની આપી હોય એમાં રફમાં લખી નાખવાની. શું લખવાનું કે જેમ કે અહીંયા મારે બીજા અને ત્રીજા પદમાં છે તો બીજા પદમાં કોનો ગુણાકાર છે તો 2bc નો ગુણાકાર છે. મતલબ શું થાય કે b અને c અહીંયા લખું b અને c. ત્યાર પછી ત્રીજા પદમાં કોનો ગુણાકાર છે તો 2ca નો ગુણાકાર છે બરોબર. તો ત્રીજા પદમાં શું છે c અને a બરોબર. આ પદ b થયું આ પદ c થયું આ પદ c થયું પદ a થયું. હવે આ બંને જોવાના કે બંનેમાં સરખું કોણ છે તો જેમ કે અહીંયા c સરખા છે તો સિમ્પલ ભાષામાં લખી દેવાનું કે અહીંયા તમારે જે c આપેલો છે એ કેવામાં હશે માઇનસ જ હશે. એમાં કોઈ ચેન્જ આવે નહીં. અહીંયા હું સમજાવું કેવી રીતે થાય તો જોઈએ. અહીંયા આપણે દાખલો ગણીએ કે અહીંયા સૌ પ્રથમ તો પહેલાં તો a² એટલે કોણ છે 4x² છે તો લખી દઈએ એટલે 2x² વત્તા 3y² બરોબર એટલે શું થાય 9y² થાય વત્તા કૌંસમાં છે 4z² સમજ્યા વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. અહીંયા મેં ખાલી કૌંસ જ લખ્યા કેમ કારણ કે હવે બધી સંખ્યા અહીંયાથી લખીશ. હવે મારે આ પદમાં જોવું છે કે કયું પદ માઇનસમાં છે 2x માઇનસ છે 3y માઇનસ છે કે 4z માઇનસ છે. તો અહીંયા મેં તમને જે રીતે શીખવાડ્યું જોઈશ કયા બે પદમાં માઇનસ છે તો મને ખબર છે કે છેલ્લા બે પદમાં માઇનસ છે. છેલ્લા બે પદ એટલે કયા થાય તો એક bc થાય અને એક ca થાય. હવે આ બંને પદમાં સરખી સંખ્યા કઈ છે તો c સરખી છે તો સ્વાભાવિક છે કે જે આ 4z છે એ કેવા છે માઇનસ છે. થઈ ગયું. તો હવે હું મારે લખવું અહીંયા તો હું લખીશ કે પહેલા કૌંસમાં a ની જગ્યાએ 2x 3y 3x માઇનસ 4z અને માઇનસ 4z 2x મતલબ થઈ ગયું. મેં ab ની કિંમત ડાયરેક્ટ અહીંયાથી જ લખું છું કારણ કે આ મારો શું છે a b અને c મેં જાતે વર્ગમૂળ કાઢીને છૂટા પાડી દીધા. હવે હું વારંવાર અહીંયા વર્ગમૂળ છૂટા પાડવા નહીં બેસું કારણ કે મને નિત્યસમ ખબર છે કે 2ab થાય છે એટલે બે કૌંસમાં a અને b ગુણાયેલા છે એટલે હું અહીંયા બે કૌંસમાં પહેલા કૌંસમાં a લખી દઈશ બીજા કૌંસમાં b લખી દઈશ. ત્યારબાદ આટલું થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જશે કે અહીંયા નિત્યસમમાં છેલ્લે શું લખવાનું છે કે આપણો જવાબ શું આવે છે સાદું રૂપમાં a + b + c આખાનો વર્ગ. માટે અહીંયા નિત્યસમનું સાદું રૂપ શું થશે તો 2x + 3y
માઇનસ 4z નો સ્ક્વેર. તો અહીંયા શું થાય 2x પ્લસ 3y માઇનસ 4z. આ પહેલા કૌંસમાં લખ્યું અને એનું એ બીજા કૌંસમાં લખશો 2x પ્લસ 3y માઇનસ 4z. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 9 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈશું દાખલા નંબર 10 કે દાખલા નંબર 10 શું કહે છે કે અહીંયા આનું વિસ્તરણ કરો. બરોબર, જે આગળનો દાખલો હતો એ જ પ્રમાણે 2x 4a માઇનસ 2b માઇનસ 3c આખા કૌંસના વર્ગનું વિસ્તરણ કરો. તો આપણી જોડે નિત્યસમ હતું એ જ કે a પ્લસ b પ્લસ c આખા કૌંસનો વર્ગ બરાબર શું થાય a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2ca. કિંમત મૂકી દઈશું abc ની બધામાં આમાં. તો નિત્યસમ છે આપણે માટે શું લખીશું માટે 4a માઇનસ 2b માઇનસ 3c નો સ્ક્વેર બરાબર શું થશે 4a નો વર્ગ વત્તા માઇનસ 2b નો સ્ક્વેર વત્તા માઇનસ 3c નો સ્ક્વેર વત્તા 2ab એટલે 4a b એટલે કોણ હતું 2b હતા વત્તા 2bc માઇનસ 2b 2 ગુણ્યા માઇનસ 2b માઇનસ 3c વત્તા ca c કોણ છે માઇનસ 3c અને a કોણ છે 4a. અહીંયા આટલું લખ્યું. સાદું રૂપ આપીશ 4 નો વર્ગ કેટલો થાય 16a a નો વર્ગ a સ્ક્વેર. ચલો માઇનસ 2 નો વર્ગ કેટલો થાય પ્લસ 4 થાય માટે પ્લસ 4b સ્ક્વેર. માઇનસ 3 નો વર્ગ કેટલો થાય 9c સ્ક્વેર. ઓછા કેમ ઓછા કર્યા તો અહીંયા જુઓ પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે માઇનસ લખી દીધા. તો 4 દુ 8 8 દુ 16 એટલે અહીંયા લખીશ 16ab. તેવી જ રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 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 એટલે અહીંયા શું છે પ્લસ 2 દુ 4 4 તરી 12 બીસી થાય. હવે ઓછા ઓછા કેમ કર્યા તો પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ એટલે માઇનસની નિશાની લખી મેં અહીંયા. માઇનસ શું થાય 3 દુ 6 6 ચોક 24ab. તો આપણો આ શું થયો દાખલાનો જવાબ થયો છે વિસ્તરણનો. ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 11. દાખલા નંબર 11 જે રીતે આપણે દાખલા નંબર આપણે 6 જોયો સેમ એના જેવો છે. ફરક શું છે અહીંયા 104 નો ઘન આપ્યો છે. બરોબર, 104 ની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે તો આપણે એ લખીએ 100 વત્તા 4 એટલે 104 થાય એનો ઘન કરી શકીએ. આપણને સૂત્ર પાછું નિત્યસમ મળ્યું કે a વત્તા b નો ઘન બરાબર શું થાય તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b આપણું નિત્યસમ છે. હવે અહીંયા લખી દઈએ કિંમતો બધી મૂકી દઈએ તો આપણા માટે 100 એ શું થયું a થયું અને 4 એ શું થયું b થયું. કિંમતો મૂકીએ તો 100 વત્તા 4 નો ઘન બરાબર 100 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 3 કૌંસમાં 100 b બરાબર 4 અને કૌંસમાં લખશું 100 વત્તા 4. સાદું રૂપ આપે 100 નો ઘન એટલે શું થાય કે સ્વાભાવિક છે ઘન હોય તો આ મીંડા કેટલી વાર લખવાના 3 ટાઈમ લખી દેવાના. 2 છે તો કેટલા થશે 6 થશે. બરોબર, ના ખબર પડે એકદમ સિમ્પલ ભાષામાં કે જેટલા છે એના 3 વાર લખી નાખવાના. એક વાર થયું આ 2 વાર થયું આ 3 વાર એટલે અહીંયા કેટલા થશે 10 લાખ થશે વત્તા 4 નો ઘન કેટલો થાય 64 વત્તા 4 તરી 12 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1200 થયા. કૌંસમાં 100 વત્તા 4 10 લાખ વત્તા 64. હવે અહીંયા શું કરશું દરેક સભ્ય સાથે 1200 ને ગુણી નાખશું. 1200 ગુણ્યા 100 કરશું ને 1200 ગુણ્યા 4 કરશું. તો કરી નાખીએ 1200 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1,20,000 વત્તા 1200 ગુણ્યા 4 12 ચોક 48 એટલે 4800 થયા. આપણે બધાનો સરવાળો કરીએ અહીંયા તો કેવી રીતે પહેલા લખ્યા 10 લાખ બરોબર, તેની પછી લખીશું 64, ત્યાર પછી લખીશું
1,20,000 અને પછી લખીશું 4800 બરાબર વિદ્યાર્થી મિત્રો। અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે રકમ લખો ને અહીંયા બરોબર, તો એક વસ્તુ એ ખાસ જોવાનું કે એકમની નીચે એકમ જ આવવો જોઈએ। જો થોડું પણ માઇનોર આમથી આમ લખાઈ ગયું તો સમજી લેજો તમારા દાખલાનો જવાબ કેવો આવશે? ખોટો આવશે બરોબર। અને પહેલી સંખ્યામાં શું છે? 4, બીજો સરવાળોમાં શું છે? 6, ત્યાર પછી 8, પછી 4, ઉપરથી જોતા જાઓ 2, અહીંયા 101 તો તમારો જવાબ શું આવશે? 11,24,864 જવાબ તમારો થશે। તો વિદ્યાર્થી મિત્રો એકદમ છેલ્લો દાખલો છે। ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર 12। દાખલા નંબર 12 માં શું કહે છે કે તમે અહીંયા શોધો નિત્યસમ। શું છે કે નિત્યસમનો ઉપયોગ કરી 95 ગુણ્યા 96 ની કિંમત શોધો। હવે આ બંને સંખ્યા એવી છે જે 100 ની નજીકની છે, તો આપણે દિમાગ દોડાવવાનું। તો શું થશે? 100 - 5 કરીએ એટલે કેટલા થાય? 95 થાય। અને બીજા કોર્સમાં 100 ઓછા 4 કરો તો કેટલા થાય? 95 થાય, 96 થાય। તો અહીંયા તમે લખી શકો છો કે શું કરવાનું? જે રીતે આપણે કરતા હતા એ રીતે કે આ રીતે a + b a - b આ રીતનું શું કરીએ? તો કૌંસના દરેક સભ્ય સાથે આપણે આને પહેલા કૌંસનો પહેલો સભ્યને આખા કૌંસ સાથે ગુણવાનો, પહેલા કૌંસના બીજા સભ્યને આખા કૌંસ સાથે ગુણી નાખવાનું। લખી નાખીએ 100 - 100 - 4 ઓછા 5 100 - 4। તો પહેલા આ બેનો ગુણાકાર કરીએ, કેટલો થાય? તો ગુણાકાર થશે આપણો 10,000 ઓછા 400, પછી આ બેનો ગુણાકાર કરીએ, કેટલો થશે? 500। ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીએ, -5 ને -4 શું થાય? +20 થાય। ચલો ગુણાકાર કરીએ, પહેલા પ્લસ સંખ્યાનો સરવાળો કરી દે। કોણ કોણ છે? તો 10,000 અને 20। તો અહીંયા સરવાળો કરશો એટલે શું લખશે? 10,020 થશે ઓછા -400 -500 આ બંનેની બાદ સરવાળો કરીએ એટલે શું થાય? -900। હવે 1020 માંથી 900 જાય એટલે આપણો જવાબ કેટલો આવે? 9,120 જવાબ આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 12 પૂર્ણ થાય છે અને ચેપ્ટર 2 વિભાગ 2 ના દાખલા પણ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો આજે જ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે આગામી વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર નંબર 4 જોઈશું જે વિભાગ 2 નું જ છે। તો આપનો ખૂબ ખૂબ આભાર।